નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણ. શરૂઆતમાં આપણે ભારતનું બંધારણ જે છે એ શા માટે ઘડવામાં આવ્યું અથવા બંધારણની શું આવશ્યકતા છે, બંધારણ એટલે શું, એનું મહત્વ શું છે, આની આપણે ચર્ચા કરશું. સૌથી પહેલા મહત્વની વાત જોઈએ કે બંધારણ એટલે શું, બંધારણની શું માટે જરૂરિયાત છે. એના અર્થની વાત કરીએ તો કોઈ પણ દેશ જે છે એ વ્યવસ્થિત રીતે ચલાવવા માટે, સારી રીતે ચલાવવા માટે જે કાયદાઓના વ્યવસ્થિત સંગ્રહ કરેલો જે પુસ્તક છે એને આપણે બંધારણ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે આપણે જોઈએ તો માની લો કે આપણે સ્કૂલની અંદર છીએ તો સ્કૂલના પણ નીતિ નિયમો હોય છે. યુનિફોર્મ વ્યવસ્થિત પહેરવો, હોમવર્ક કરવું, શિસ્ત જાળવવી, આ બધા જે છે સ્કૂલના નિયમો હોય છે. અથવા તો આપણે ઘરની અંદર રહીએ છીએ તો ઘરના પણ અમુક નિયમો હોય. સમયસર જમી લેવું, સમયસર ઘરની અંદર આવી જવું, સમયસર ઘરની અંદર વાંચવા બેસવું કે સમયસર ટીવી જોવું, કે આ બધા નિયમો જે છે એ ફક્ત આપણી સ્કૂલ હોય, 700-800 વિદ્યાર્થીઓને ચલાવવા માટેના, 5-7 સભ્યોનું ઘર ચલાવવા માટેના નિયમ હોય તો આ આવડો મોટો આખો દેશ ચલાવવાનો છે. તો એના માટે પણ નીતિ નિયમો, કાયદાઓ હોવા એ ખૂબ જ જરૂરી છે. જો કાયદાઓ ન હોય તો દેશની અંદર શાસન જે છે એ વ્યવસ્થિત ચલાવી શકાતું નથી. એટલે કોઈ પણ દેશનું શાસન જે છે એ વ્યવસ્થિત રીતે ચલાવવા માટે જે કાયદાઓનો, નિયમોનો, સિદ્ધાંતોનો જે વ્યવસ્થિત રીતે સંગ્રહ કરેલો છે એને આપણે બંધારણ તરીકે ઓળખીએ છીએ. આ આપણે બંધારણનો અર્થ અને બંધારણનું મહત્વ જોયું કે દેશને વ્યવસ્થિત ચલાવવામાં દેશની અંદર દરેકે દરેક વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓની આશા, ઈચ્છા, આકાંક્ષાઓ, અપેક્ષાઓ, જેમની બદલાતી જરૂરિયાતો જે છે એ બધું પોસાય, એની જરૂરિયાતો પૂરી થાય, એ જોવાનું કાર્ય જે છે એ બંધારણનું છે. દરેક વ્યક્તિને સમાન ન્યાય મળે, સમાન તક મળે, સમાન હક મળે, સમાજની અંદર સમાનતા મળે, આ જોવાનું કાર્ય જે છે એ પણ બંધારણનું છે. એટલે બંધારણનું મહત્વ જે છે એ ખૂબ જ વધી જાય છે. કોઈ પણ દેશ જે છે એ બંધારણ વગર વ્યવસ્થિત રીતે ચલાવી શકાતો નથી. એટલે આ બંધારણનું મહત્વ છે. આપણે બંધારણના ઘડતરની પ્રક્રિયાની વાત કરીએ તો જ્યારે આપણો ભારત દેશ ગુલામ હતો, અંગ્રેજોની ગુલામીમાં હતો અને ધીમે ધીમે ભારત દેશ જે છે એ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવા આવી રહ્યો હતો, એ સમયે ઇંગ્લેન્ડના વડાપ્રધાન જે છે એને ભારત દેશની અંદર વ્યવસ્થિત શાસન ચલાવવા માટે એક 3 સભ્યોનું બનેલું કેબિનેટ મિશન જે છે એ 25 માર્ચ 1946 ના રોજ 3 સભ્યોનું બનેલું કેબિનેટ મિશન જે છે એ ભારત મોકલ્યું, જેમાં સ્ટેફન ક્રિપ્સ, એલેક્ઝાન્ડર હેગી અને પીકે પેથિક, આ જે છે એ 3 સભ્યો હતા. આ 3 સભ્યો ભારતની અંદર આવ્યા અને એમણે જોયું કે ભારતની અંદર કઈ રીતે બંધારણ ઘડવું એની આખી એમણે એક રૂપરેખા તૈયાર કરી. ભારતના જે પણ કઈ નેતાઓ હતા એ બધા નેતાઓને એમણે ભેગા કર્યા, એમની સાથે મીટિંગ કરી, ચર્ચા વિચારણા કરી અને ભારત દેશનું એક વ્યવસ્થિત રીતે સારું એવું બંધારણ ઘડવા માટેની પ્રક્રિયા જે છે એ શરૂઆત કરી. એટલે સૌથી પહેલા એમણે બંધારણ સભાની રચના કરી. બંધારણ સભાની રચના કરી એટલે બંધારણ સભાની અંદર કુલ 385 જેટલા એના સભ્યો હતા. આ 385 જેટલા સભ્યો જે છે એની અંદર અલગ અલગ ધર્મ, અલગ અલગ જ્ઞાતિ, અલગ અલગ કોમ, અલગ અલગ વિસ્તાર, અલગ અલગ ભાષા, અલગ અલગ પ્રદેશ, દરેક આખા ભારતમાંથી બધા જ વિસ્તારોમાંથી જે દરેક સમાજનું, દરેક જ્ઞાતિનું, દરેક ધર્મનું પ્રભુત્વ ધરાવતા વ્યક્તિઓ જે છે એને એની અંદર સામેલ કરવામાં આવ્યા. એની અંદર આપણે જોઈએ કે જે રાજકીય નેતાઓ હતા એ રાજકીય નેતાઓની અંદર પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, આ બધા જે છે એ રાજકીય નેતાઓ હતા. આ ઉપરાંત બંધારણના જાણકાર પણ હતા, જેમ કે ડોક્ટર બી.આર. આંબેડકર, કનૈયાલાલ મુનશી, કુમાર અયંગર, આ બધા જે છે એ બંધારણના જાણકારો હતા. આ ઉપરાંત અલગ અલગ કોમની મેં તમને વાત કરી તો એ પ્રમાણે પણ ભાષાના આધારે પણ બલદેવસિંહ જે છે એમણે પણ રાખવામાં આવેલા હતા. પછી આ ફ્રેન્ક એન્થની જે એગ્લો ઇન્ડિયન જાતિ જે છે એ એગ્લો ઇન્ડિયન જાતિનું પ્રતિનિધિત્વ કરતા હતા. હવે એગ્લો ઇન્ડિયન જાતિ એટલે શું, કોને કહેવામાં આવે છે એગ્લો ઇન્ડિયન જાતિ? એગ્લો ઇન્ડિયન જાતિની અંદર એવું છે કે જે માતા જે છે એ ભારતીય એટલે કે સ્ત્રી ભારતીય અને પુરુષ જે છે એ વિદેશી. સ્ત્રી ભારતીય અને પુરુષ વિદેશી
એ બંને લગ્ન કરે અને એમના દ્વારા જે સંતાન ઉત્પન્ન થાય, પેદા થાય, તો એ જન્મ લે, તો એ સંતાન જે છે એને એંગ્લો ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવતું હતું. એટલે એંગ્લો ઇન્ડિયન જાતિનું જે છે પ્રતિનિધિત્વ ફ્રેન્ક એન્થનીએ કર્યું હતું. આ ઉપરાંત બે મહિલા સભ્યો જે છે એ પણ હતા. બે મહિલા સભ્યોની અંદર વિજયાલક્ષ્મી પંડિત અને સરોજિની નાયડુ જે છે, જેને આપણે ગાંધીજીએ હિન્દની બુલબુલ તરીકેનું બિરુદ એમણે આપ્યું હતું. એટલે સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત, આ બંને જે છે એ મહિલા સભ્યો હતા. આ ઉપરાંત બંધારણ ઘડતરની અંદર કરવામાં આવ્યું, બંધારણ સભાની રચના કરવામાં આવી. એટલે સૌથી પહેલા બંધારણ સભા જે છે એ ઘડવા માટે એને એક અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી. સૌથી પહેલા બંધારણ સભાના અધ્યક્ષ જે છે એ સચ્ચિદાનંદ સિન્હા હતા. એક તો વરિષ્ઠ હતા, રાજકીય પ્રભુત્વ પણ સારું હતું. એટલે એમની સિનિયોરિટીને ધ્યાનમાં રાખી સૌથી પહેલા જે છે એ સચ્ચિદાનંદ સિન્હા જે છે એમણે બંધારણ સભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. અને ત્યાર પછી એમની પછી આપણા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે છે એણે બંધારણ સભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. આ ઉપરાંત ડોક્ટર બી.આર. આંબેડકર, એમના અધ્યક્ષપણા નીચે એક ખરડા સમિતિની રચના કરવામાં આવી. અને આ ખરડા સમિતિ જે છે એનું કાર્ય એ હતું કે તમામ પ્રકારના વિશ્વના જેટલા પણ દેશો છે એ દેશોના જ બંધારણની અંદર જે સારી સારી બાબતો છે એ બધી જ સારી સારી બાબતોને ભેગી કરવી, એમાંથી જે સારા તત્વો જે છે એ ભારતીય બંધારણની અંદર ઉમેરવા. એટલે ડોક્ટર બી.આર. આંબેડકર જે છે એમનું હુલામણું નામ જે છે બાબા સાહેબ આંબેડકર તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. એટલે એમના અધ્યક્ષપણા નીચે ખરડા સમિતિ જે છે એની રચના કરવામાં આવી. અને ખરડા સમિતિએ 9 ડિસેમ્બર 1946 ના રોજ એની કામગીરી શરૂ કરી. 9 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભાએ કામગીરી શરૂ કરી. એણે વિશ્વના ઘણા બધા દેશો જે છે એ બધા દેશોની અંદર એણે ભ્રમણ કર્યું. જેમ કે અમેરિકા છે, રશિયા છે, આયર્લેન્ડ છે, આ બધા દેશો જે છે, કેનેડા છે, ન્યુઝીલેન્ડ છે, ઓસ્ટ્રેલિયા છે, આ બધા દેશોનો જે સારી સારી બાબતો હતી એમના બંધારણની અંદર, એ બધી જ સારી બાબતોનો આપણા ભારતીય બંધારણની અંદર ઉમેરો કરવામાં આવ્યો. એની અંદર સુધારા વધારા કરવામાં આવ્યા. અને ઘણી બધી મહેનત જે છે એ વખતે બંધારણ સભાના જે ખરડા સમિતિ હતી એ ખરડા સમિતિએ ઘણી બધી ખૂબ જ મહેનત કરી અને પછી બંધારણ જે છે આપણું ઘડતર કર્યું. એટલે આ બંધારણ ઘડવામાં એ વખતે લગભગ 64 લાખ જેટલો ખર્ચ થયો. અને આ 64 લાખના ખર્ચ પછી અને એમની અથાગ મહેનત પછી 2 વર્ષ 11 માસ અને 18 દિવસ જેટલો લાંબો સમય જે છે એ લાગ્યો. 2 વર્ષ 11 માસ અને 18 દિવસના લાંબા સમયની અંદર આ ઉપરાંત 166 જેટલી બેઠકો જે છે એ પણ ભરવામાં આવી. સામાન્ય રીતે બેઠકોની અંદર જે પણ કઈ બંધારણની સારી સારી બાબતો હતી એની ચર્ચા કરવામાં આવતી. જો કોઈ એવી બાબતો લાગતી જે ભારતીય સમાજ સાથે સુસંગત નથી અથવા તો ભારતીય નાગરિકો જે છે એના પ્રમાણે સુસંગત નથી, તો એ બાબતો જે છે એને બહાર કાઢવામાં આવતી. એટલે આવી રીતે એ બેઠકોની અંદર બંધારણમાં સારામાં સારી બાબતો કેમ ઉમેરો કરવી, સારામાં સારા એના નિયમો કઈ રીતે બનાવવા, આ બધી બાબતો જે છે એની ચર્ચા વિચારણા થતી. અને 166 દિવસ જેટલી બેઠકો ચાલી અને એ બેઠકોની અંદર આપણું સારું એવું બંધારણ જે છે એ ઘડવામાં આવ્યું. અને 26 નવેમ્બર 1949 ની અંદર બંધારણ સભામાં તે પસાર કરવામાં આવ્યું. હવે સૌથી પહેલા 26 નવેમ્બર 1949 માં બંધારણ પસાર કરવામાં આવ્યું. એ સમયે પ્રથમ તેની અંદર 395 જેટલા અનુચ્છેદ અને 8 પરિશિષ્ટો હતા. શરૂઆતમાં કેટલા હતા? 395 જેટલા પરિશિષ્ટ અનુચ્છેદ અને 8 પરિશિષ્ટો. એ બાદ સુધારા વધારા પછી 461 જેટલા અનુચ્છેદ રાખવામાં આવ્યા અને 12 પરિશિષ્ટ રાખવામાં આવ્યા. અને આ બધા સાથે ભારતીય બંધારણ જે છે એ 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારતીય બંધારણનો અમલ કરવામાં આવ્યો. હવે વિદ્યાર્થી મિત્રો, એક આપણે એ વિચાર કે 26મી જાન્યુઆરી શું કામ પસંદ કરવામાં આવ્યું આપણા ભારતીય બંધારણનો અમલ કરવા માટે? કેમ એની આગળ જે છે 26 નવેમ્બર પછી 26 ડિસેમ્બર પણ આવ્યું, તો એ કેમ પસંદ કરવામાં આવ્યું? ફક્ત 26 જાન્યુઆરી શું કામ પસંદ કરવામાં આવ્યું? તો એની પાછળ એક કારણ છે. કારણ કે જ્યારે ભારત દેશ અંગ્રેજોનો ગુલામ હતો તો એ સમયે રાવી નદીના કિનારે લાહોરની અંદર કોંગ્રેસની એ વખતની જે કોંગ્રેસ હતી એ કોંગ્રેસમાં જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે એક જે પરિષદ ભરવામાં આવી હતી
એની અંદર સૌથી પહેલા ભારત દેશ જે છે એનો આઝાદી 26 જાન્યુઆરી 1930 ના રોજ નક્કી કરવામાં આવી અને સૌથી પહેલો આપણો સ્વાતંત્ર્ય દિવસ જે છે એ 26 જાન્યુઆરી 1930 ના રોજ ઉજવવામાં આવ્યો એ વખતે. એટલે એના કારણે વિશ્વ ઇતિહાસની અંદર 26 જાન્યુઆરીનો દિવસ જે છે એને યાદગાર બનાવવા માટે 26 જાન્યુઆરી અને 26 નવેમ્બર એટલે કે ટૂંકમાં 26 તારીખ જે છે અને જાન્યુઆરી મહિનો જે છે જે આપણો પ્રથમ સ્વાતંત્ર્ય દિવસ આપણે ઉજવ્યો હતો એ દિવસને યાદગાર બનાવવા માટે 26 જાન્યુઆરી 1950 ના રોજ જે છે એ ભારતીય બંધારણ અમલમાં આવ્યું. ભારતીય બંધારણ 26મી જાન્યુઆરી અમલમાં આવ્યું એટલે એની સાથે જ આપણો ભારત દેશ જે છે એ પ્રજાસત્તાક રાષ્ટ્ર બની ગયો. પ્રજાસત્તાક રાષ્ટ્ર એટલે ખરેખર પ્રજાના હાથમાં આવે સત્તા આવી. પ્રજાના હાથમાં સત્તા કઈ રીતે કે આપણે બધા જે છે એક અધિકાર આપણને મળ્યો. 18 વર્ષથી દરેક મોટી ઉંમરની વ્યક્તિ જે છે એને ફરજિયાત એક મત આપવાનો અધિકાર જે છે આપવામાં આવ્યો છે કે જેથી કરી કોઈ પણ વ્યક્તિ જે છે એ પોતાનો પ્રતિનિધિ ચૂંટી શકે. એટલે આના કારણે નાગરિકો જે છે એ નાગરિકો પોતાની સરકાર બનાવે છે, પોતાના પસંદગીના પ્રતિનિધિ. એટલે એના કારણે પ્રજા સત્તા એટલે પ્રજાના હાથમાં સત્તા. આ પ્રમાણે જે છે એનો આપણો ભારત દેશ પ્રજાસત્તાક અથવા ગણતંત્ર દિવસ જે છે એ પણ એનો કહેવામાં આવે છે. એટલે દર વખતે આપણે 26 જાન્યુઆરી જે છે એને ગણતંત્ર દિવસ તરીકે અથવા તો પ્રજાસત્તાક દિવસ તરીકે આપણે એને ઉજવીએ છીએ. ખરા અર્થમાં હવે જોવામાં આવે તો ભારત દેશ જે છે એ પ્રજાસત્તાક રાષ્ટ્ર 26 જાન્યુઆરી 1950 ના રોજ બન્યું હતું. પ્રજાસત્તાક રાષ્ટ્ર આપણે બન્યા એટલે એ પછી આપણે અમુક સિમ્બોલ છે એનો પણ અમલ કરવામાં આવે. દાખલા તરીકે આપણે રાષ્ટ્રીય મુદ્રા જે છે એ રાષ્ટ્રીય મુદ્રાની અંદર આપણા જે સારનાથનો સ્તંભ જે છે અશોક સ્તંભ જેને આપણે કહીએ છીએ એની 4 સિંહોની આકૃતિ વાળો સ્તંભ જે છે એને આપણે રાષ્ટ્રીય મુદ્રાની અંદર સ્વીકાર કર્યો છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સૂત્ર જે છે એ સત્યમેવ જયતે માંડુક્ય ઉપનિષદ જે છે એમાંથી લેવામાં આવેલું છે. એને આપણે સત્યમેવ જયતેનો આપણો રાષ્ટ્રીય સૂત્ર તરીકે એનો સ્વીકાર કર્યો છે. સત્યમેવ જયતે એટલે કે હંમેશા સત્યનો જ વિજય થાય છે જે એ દર્શાવે છે. એટલે સત્યમેવ જયતે માંડુક્ય ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે. એટલે આમ જોવા જાવ તો આપણા ભારતીય બંધારણની અંદર ઘણી બધી એવી બાબતો છે જેની અંદર મૂળભૂત અધિકારો, મૂળભૂત હકો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ચૂંટણી પંચ, અદાલત, એનું નિષ્પક્ષ ને સ્વતંત્ર ન્યાયતંત્ર, એની કાર્યવાહી કઈ રીતે કરવી, ચૂંટણીની પ્રક્રિયા જે છે એ કઈ રીતે કરવી, ચૂંટણી અધિકારીઓ જે છે એમણે કઈ રીતે એના પગાર ભથ્થા કે એમની જે પણ કઈ બાબતો જે છે એ બધી જ બાબતો આપણા ભારતીય બંધારણની અંદર અમલ કરવામાં આવેલો છે. એટલે એક રીતે આપણે જોઈએ તો ભારતીય બંધારણ જે છે એ વિશ્વનું સૌથી મોટામાં મોટું અને વિસ્તૃત બંધારણ છે. વિશ્વના બીજા કોઈ લોકશાહી દેશની અંદર આપણા ભારત દેશનું જે બંધારણ છે એવું બંધારણ નથી. કારણ કે એ વખતે જે બંધારણના ઘડવૈયાઓ જે હતા એ ઘડવૈયાઓને ખબર હતી કે સમય પ્રમાણે ભારત દેશની અંદર ઘણા બધા બદલાવો આવશે. કારણ કે એ વખતની આપણી માનસિકતા અને હાલના આધુનિક યુગ જે છે જે આપણે ધીમે ધીમે પ્રગતિ કરતા જઈએ એ યુગની માનસિકતા જે છે એ બધાને ધ્યાનમાં રાખી અને ભારતીય બંધારણ જે છે એ ઘડવામાં આવ્યું છે. એટલે એ વખતના બંધારણના ઘડવૈયાઓ જે છે એમની દૂરદર્શિતા જે છે એ ખૂબ જ વિશાળ હતી, જેના કારણે આપણે આપણા બધા અધિકારો જે છે એ હાલ ભોગવી શકીએ છીએ. ત્યાર પછી આગળ આપણે ચર્ચા કરીએ કે આમુખ શું છે. આમુખ શું છે? આમુખને બંધારણની પ્રસ્તાવના કહેવામાં આવે છે. બંધારણની પ્રસ્તાવના એટલે શરૂઆતમાં જો આમુખ સ્વીકારવામાં આવ્યું એને અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યું. મેં તમને આગળ જ કીધું કે આપણે બંધારણની અંદર વિશ્વના જેટલા પણ દેશો છે એ દેશોના જે બંધારણની સારી સારી બાબતો છે એ બધા દેશોની સારી સારી બાબતો મેળવી અને પછી આપણા ભારતીય બંધારણની અંદર એની અમલ કરવામાં આવ્યો છે. એટલે અમેરિકાના બંધારણમાંથી આમુખ લેવામાં આવ્યું છે જે બંધારણના 25મા ભાગની અંદર આવેલું છે. હવે આમુખ એ બંધારણનો આત્મા પણ ગણાય છે અને બંધારણની પ્રસ્તાવના પણ કહેવામાં આવે છે. બંધારણની અંદર શરૂઆત થાય ત્યારે આમુખથી શરૂઆત થાય છે. એટલે શરૂઆતમાં જ કહેવામાં આવે છે કે અમે ભારતના લોકો દરેક વ્યક્તિને સર્વ ન્યાય મળી રહે, દરેક વ્યક્તિને બિન સાંપ્રદાયિકતા મળી રહે, દરેક વ્યક્તિ જે છે એ સમાજવાદી બને, દરેક વ્યક્તિ જે છે એ ભારતના તમામ નાગરિકો જે છે સુખ, શાંતિ, સમૃદ્ધિથી રહે. એ માટે અમે 26 જાન્યુઆરી 1950 ના રોજ અમારા બંધારણનો અમે સ્વીકાર કરીએ છીએ.
એટલે આ આમુખ છે. આમુખની અંદર આ પ્રમાણે જે છે એ કહેવામાં આવેલું છે. શરૂઆતમાં સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક શબ્દો જે છે નહોતો, એટલે એ પછી 1976 ની અંદર 42મો જે સુધારો કરવામાં આવ્યો બંધારણની અંદર, 1976 માં 42મા સુધારાની અંદર સાર્વભૌમ સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા શબ્દો જે છે એ ઉમેરવામાં આવ્યા અને ત્યાર પછી બંધારણ જે છે એના આમુખની અંદર એનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ ત્રણેય શબ્દો, એનો અર્થ એ છે સાર્વભૌમ એટલે કે દરેક વ્યક્તિની સત્તા, સમાજવાદી એટલે કે સમાજમાં દરેક વ્યક્તિ જે છે એ સમાન છે, અને બિન સાંપ્રદાયિક એટલે કોઈ પણ ધર્મ જે છે એના પ્રત્યે પક્ષપાત રાખવામાં આવતો નથી. દરેકે દરેક ભારતની અંદર ધર્મ જે છે એ સમાન છે. એટલે બિન સાંપ્રદાયિકતા શબ્દ જે છે એનો પણ આપણે સ્વીકાર કર્યો છે. એટલે આપણા ભારત દેશનો રાજ્ય બંધારણનો કોઈ ધર્મ નથી, આપણે બિન સાંપ્રદાયિક એટલે એના આપણે જે આધાર સ્તંભો જે આવે અમુકના, ત્યારે એની વધારે ડીપમાં આપણે ચર્ચા કરીશું. આ ઉપરાંત આમુખનું મહત્વ શું છે? જો ખાસ કરીને મિત્રો એક વાત એ વિચારો કે જો આમુખ ન હોય તો શું થાય? કારણ કે બંધારણનો આત્મા કીધો છે, શરૂઆતમાં મેં તમને કીધું કે આમુખ એ બંધારણનો આત્મા છે. હવે આમુખ જે છે એનું મહત્વ એ છે કે બંધારણને લગતા કોઈ પણ કાયદા ઘડવા હોય, કોઈ પણ બંધારણની અંદર રહેલા કાયદાઓ જે છે એ કાયદાઓનું અર્થઘટન કરવું હોય, એને સમજવા હોય, તો બધા માટે આમુખ જે છે એ ખૂબ જ જરૂરી છે. એનું અર્થઘટન કરવા માટે, કાયદાઓને સમજવા માટે, કાયદાઓ ઘડવા માટે, આ બધા માટે જે છે આમુખ ખૂબ જ જરૂરી છે. કારણ કે આમુખની અંદર આપણે જોઈએ કે સર્વને સમાન ન્યાય મળે, સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા, આવા બધા શબ્દો છે. હવે કોઈ પણ સમાજને લાભ થાય કે નુકસાન થાય એવા કોઈ પણ કાયદા ઘડી શકાતા નથી. કોઈ પણ એક કોમ પ્રત્યે અથવા કોઈ પણ એક ધર્મ પ્રત્યે ભેદભાવ રાખીને પણ કાયદા ઘડી શકાતા નથી. એટલા માટે બંધારણ જે છે એને આમુખ જે છે એને બંધારણનો અર્થ પણ કહેવામાં આવ્યો છે કે બંધારણનો મહત્વનો ભાગ જે છે એ આમુખ છે. એટલે આ બધી રીતે આપણું બંધારણ જે છે એ ખૂબ જ મહત્વનું છે અને ખૂબ જ વિશેષ વધારે પ્રમાણમાં વિસ્તૃત છે. નમસ્તે.